આપણે પહોંચી ગયા હતા ક્યારે એનું જોયું પુરુષોત્તમ ધામે. બહેનું એમાં એવું કામનાથ મહાદેવના દર્શન કરીને સુજાતમાં લઈને આપણે પહોંચી ગયા હાથી જોવા. શ્રીરામ જય રામ જય જય રામ. આપણે જતા હતા સંતરામ મંદિરે. બપોરના 2 વાગે મંદિર થઈ ગયું હતું બંધ, એટલે આપણે બંધ મંદિરના દર્શન કરી લીધા. इतने तेजस्वी लोग हैं हमारे पास. બંધ મંદિરની બહાર 2-4 કિલો ફોટા પાડી લીધા. शाबाश। મંદિરના સુવિચાર જોઈને સ્નેપ લેવાની ઈચ્છા થઈ ગઈ. સુવિચાર હતા બેસ્ડ ઓન રિયાલિટી. अच्छा. ટાઈમ પાસ કરતા કરતા આપણે 2-4 કિલો સ્નેપ લઈ લીધા. એમ તો આપણે હિરોઈન જેવા દેખાતા હતા. અરે ભેગું થાને ભાઈ. તે આપણી પ્લેટમાં આવી ગયું જમવાનું. દેખાવમાં સિમ્પલ પણ ટેસ્ટમાં બેસ્ટ. જમીન આપણે જતા બીજા લોકેશને. રસ્તામાં મળી ગઈ જાજી બધી ગાય ભેંસ. ગાય આપણને મળવા આવતી હોય એવું લાગતું હતું, એટલે એના 2-3 કિલો વિડીયો લઈ લીધા. मतलब कुछ भी. 15-20 મિનિટનો રસ્તો કાપ્યા પછી આપણે પહોંચી ગયા પુરુષોત્તમ ધામે. તો આ તો રઢુ ગામનું સ્વામિનારાયણ મંદિર. મંદિરમાં આપણા સિવાય કોઈ નહોતું. આપણે ક્યાંય જઈને આ ન મળે એવું બને જ નહીં. સમય બધાયનો આવે યાર. આપણે સેલ્ફી લેતા હોય ને કોઈ એને બગાડે ને એવું જ બને જ નહીં. બપોરના 3 વાગે ભગવાન કરતા હતા આરામ, એટલે બંધ મંદિરનો વિડીયો લઈને આપણે 2-4 કિલો આરામ કરી લીધો. આપણા ફેસ ઉપર વાગી ગયા હતા બાર. મેં તો થક ગઈ. પછી આપણે પહોંચી ગયા સામેના મંદિરે દર્શન કરવા, પણ બપોરના ભગવાન કરતા હતા આરામ, એટલે દૂરથી જજેવાલા કરીને આપણે પહોંચી ગયા બારે. મંદિરની સામે હતો મોટો બધો ખીજડો. માનવામાં આવે છે કે ખીજડાનું ચક્કર લગાવવાથી હાથ પગના દુખાવો મટી જાય. ત્યાંથી આપણે જતા બીજા લોકેશને. વન્સ મોર આપણને મળવા આવી ગઈ ગાય ભેંસ. આવા ગામડાના સીન જોઈને આપણું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. જાજી બધી ગાય ભેંસને મળીને આપણે થઈ ગયા હતા તરસા, એટલે આપણે પી લીધી આપણી ફેવરિટ દાવત. ત્યાં રસ્તામાં બનતો હતો નવો રોડ. આવા રસ્તાને લીધે આપણી BMW થઈ ગઈ હતી ખરાબ, એટલે આપણે જોઈ લીધું મસ્ત નેચર. તો ફોટા પડતા કેમ ભૂલાઈ જાય. ત્યાં આપણો દુઃખનો સૂરજ ડૂબી ગયો, એટલે આપણે જઈ ઘરે. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.